હેલો, કેમ છો? તો આજે છે ફ્રાઈડે અને ફ્રાઈડેના ડિનરમાં શું બનવાનું છે? તો આજે જુગાડું ડિનર છે એકચ્યુઅલી. કેમ કે આખું વીક આ લોકોને હું રેપ ને ટાકોઝ ને બધું લાવું લંચમાં લઈ જવા માટે. તો હવે એક બે ટાકો વધ્યા છે, થોડા રેપ વધ્યા છે. તો આજે એકચ્યુઅલી ગરમી પણ બહુ છે. 36 ડિગ્રી થવાનું હતું અને ઘરમાં આજે ગરમી લાગી છે, એટલે એસીની જરૂર પડે એવું આજે વેધર છે. અને આજે વિચાર્યું છે કે પાછા આ લોકોને સી સાઈડ જવું છે સ્વિમ કરવા, તો જઈશું અને ફટાફટ બની જાય એવું ડિનર. અને વિચાર્યું છે કે આજે પિકનિક ડિનર કરીશું. તો ચલો, હું શું બનાવું છું આજે. કોને કોને જુગાડું ડિનર કરવા ગમે કે વસ્તુ પડી હોય થોડી ઘણી અને એને રીયુઝ કરીને આમ મસ્ત વસ્તુ ક્રિએટિવ બનાવવાનું હોય, એવું તમે શું શું બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો મને. મેં કીધું એમ મારી પાસે થોડા ટાકો સેલ્ફ પડ્યા હતા, તો એના માટે મેં આ રાજમાં થોડા હતા અને બ્લેક બીન્સ બે મેં ભેગું કરીને ટાકો સિઝનિંગ એડ કર્યું છે. તો આ બીન્સ આપણે રેડી કર્યા છે ટાકોસ બનાવવા માટે. ઓલમોસ્ટ ડન છે. રેપ વધ્યા છે, એ રેપમાં આપણે થોડું દેશી ફિલિંગ બનાવીશું. તો એના માટે મેં સ્વીટ કોર્ન, થોડું પેપર, ઓનિયન લઈ લીધું છે અને આપણે એમાં છે ને ગ્રીન ચટણી એડ કરવાની છે. જે આપણે નોર્મલ ચટણી માટે સેન્ડવિચ માટે જે ચટણી બનાવતા હોય ને એ જ ચટણી મેં બનાવેલી છે. તો આપણે આ ચટણી એડ કરીશું અને થોડી ચીઝ પણ એડ કરીશું. તો આ ચટણી એડ કરી લીધી છે આપણે. ચીઝ તમને ભાવે ચીઝ તમે યુઝ કરી શકો છો, એટલે ગમે તે ચીઝ સામે ચેડાર ચીઝ લીધી છે. આ બધું આપણે સરસ રીતે મિક્સ કરીશું અને આમાં મિક્સ હર્બ્સ પણ હું એડ કરીશ. જો મેં બધું મિક્સ કરી લીધું છે સરસ. આમાં મેં એકચ્યુઅલી મિક્સ હર્બ્સ નાખ્યા નથી, પણ નાખવા હોય તો નાખી શકાય. મારી પાસે પનીરનું શાક થોડું પડ્યું હતું, એ હું યુઝ કરીશ. રેપ બનાવું એમાં આ બે વસ્તુ યુઝ કરીશ. આ ટાકો સેલ્ફ છે, એમાં જે આપણે બીન્સનું ફિલિંગ બનાવી છે એ કરીને આપણે ટાકો બનાવીશું. તો જોઈ લો, આપણે ટાકો ફિલિંગ કરી દીધા છે બીન્સ અને ચીઝ થોડા એડ કરીને. અને મારી પાસે અમુક ટાકો છે ને તૂટી ગયા હતા આવી રીતે, તો મેં આ રીતે ભરીને બે ચોટાડી દીધા છે. અને આને હવે આપણે એર ફ્રાયર કરીશું, થોડી ચીઝ મેલ્ટ થઈ જાય અને થોડા જે આ સેલ્ફ છે એ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. તો આ રીતે મેં બધા જો ટ્રેમાં ગોઠવી દીધા છે ટાકોસ. હવે આપણે એને બંધ કરીશું. ઘણા બધા મને પૂછતા કે કેટલું ટેમ્પરેચર, કઈ રીતે તમે બેક કરો છો. તો ડિપેન્ડ્સ, બધાના ઓવનના ટેમ્પરેચર અલગ હોય, પણ નોર્મલી બધી વસ્તુ 180 to 200 ડિગ્રીએ જ્યાં સુધી ચીઝ મેલ્ટ થઈ જાય, બ્રાઉન થઈ જાય, તમને કેવી ગમે છે એવું હોય. પણ આ છે મેં એર ફ્રાયરમાં મૂક્યું છે, એટલે એર ફ્રાયરમાં હું 200 અને 14 મિનિટ માટે કરીશ, કારણ કે થોડું પ્રીહીટ પણ થવા વાર લાગશે પહેલી વાર મૂકીએ એટલે. તો આપણે જોઈએ કેટલી વારમાં થઈ જાય છે. તો હવે મારી પાસે આ જો 2-3 રેપ પડ્યા છે, તેમાં આપણે આ પનીર અને આ જે આપણે ચટણીવાળું વેજીટેબલ્સ બનાવ્યા એ બેનું આમાં ફિલિંગ કરીશું. અને એને એર ફ્રાયરમાં પણ તમે મૂકી શકો અને પેનમાં પણ ફ્રાય કરી શકો. એટલે હું આઈ થિંક પેનમાં કરી દઈશ, પણ આઈધર વે ગમે તે રીતે તમે કરી શકો. તો આ રીતે મેં પનીરનું લેયર કરી દીધું. પછી જે આપણે આ વેજીટેબલ્સ હતા એનું એક લેયર કરીશું. અને આપણે આ છે ને ફિલિંગ હાફ રેપમાં પાથરીશું, એટલે આપણે હાફ રેપ ઉપર કવર કરવામાં યુઝ કરી શકીએ. તો આ ચટણીવાળું મેં ફિલિંગ એટલા માટે કર્યું કે પનીર મારી પાસે હતું, તો પનીર સાથે ચટણીવાળું ફિલિંગ વધારે સારું લાગશે એટલા માટે. તો મેં છે ને બીજો આપણે દેશી સ્ટાઇલના આ કસાડિયા કહેવાય આમ તો, એવા બનાવીશું આપણે.
એટલે દેશી ટેસ્ટ આવે આમાં. બરાબર. હવે આ જે રેપ છે બીજું હાફ, એને આપણે આવી રીતે પ્રેસ કરીને સરસ રીતે સીલ કરવાની ટ્રાય કરશું, પણ થશે નહીં પૂરું. તો આ રીતે મેં સીલ કરી દીધું છે. હવે આને આપણે શેકી લેવાનું છે. મેં સેમ જે બીન્સવાળું પેન હતું એમાં જ મેં શેકવા મૂક્યા છે. અને ઉપરથી તમે ઓઇલ, બટર, તમને ઘી જે ભાવે એ લગાવીને શેકવાનું છે બે બાજુથી, બ્રાઉન અને થોડું ક્રન્ચી થાય ત્યાં સુધી. તો આ રીતે સરસ રીતે બે બાજુથી શેકાઈ ગયા છે અને આપણા રેપ કેવો કસાડિયા કેવો થઈ ગયા છે રેડી. અને મારી પાસે આ ફિલિંગ થોડું વધ્યું હતું, તો તમે આવી રીતે બ્રેડ ઉપર ઓપન ટોસ્ટ તરીકે પણ યુઝ કરી શકો. આઈધર બીજી બ્રેડ મૂકીને સેન્ડવિચ તમે ટોસ્ટ કરી દો, તો આ પણ તમે લંચમાં તમારા કિડ્સને ભરી દો તો બહુ યમી લાગે છે અને એ લોકો જમીને પણ આવે છે. તો આ રીતે ઘણી બધી વેરાયટી મેં શેર કરી દીધી આજના વિડીયોમાં. તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો. અને આ બધાને હમણાં જમતી વખતે પૂછીશું કે કેવું લાગે છે એમને. તો જોઈ લો, ટાકો થઈ ગયા છે રેડી. મેં થોડું વહેલા બંધ કરી દીધું કેમ કે જો ચીઝ મેલ્ટ થઈ ગઈ અને બ્રાઉન પણ થઈ ગયા છે. બરાબર. તો આ રીતે બ્રાઉન થઈ જાય ને તો ખાવામાં વધારે સારા લાગે, નહીં તો કાચા લાગતા હોય છે સેલ્ફ. તો આ રીતે થઈ ગયા છે ટાકોસ રેડી. તો બહુ બધાની કમેન્ટ હતી કે તમે ગ્રીક સલાડ કઈ રીતે બનાવો છો. તો બહુ સિમ્પલ છે, બહુ સાદી સિમ્પલ રીતે હું બનાવું છું. તો મેં લીધી છે કુકુંબર, થોડી ઓનિયન, ઓલિવ્સ, ટમાટો અને લેટસ. અને આપણે જોશે ફેટા ચીઝ. તો આ મેં ડેનિશ સ્ટાઇલ ફેટા ચીઝ કોલ્સમાંથી લાવેલી છું, પણ ગમે તે ફેટા ચીઝ, ગ્રીક સલાડમાં નોર્મલી ફેટા ચીઝ વપરાતી હોય છે, તો ફેટા ચીઝ હું એડ કરવાની છું. તો આપણે આ 3 વસ્તુ આપણે એડ કરી દીધી છે. હવે આ જે ટમાટો અને લેટસ છે એ પણ આપણે એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું. આમાં હું ડ્રેસિંગમાં ખાલી બ્લેક પેપર પાવડર અને સોલ્ટ એડ કરું છું, પણ તમને જો ઓલિવ ઓઇલ ગમતું હોય તો તમે એડ કરી શકો અને અવોઇડ પણ કરી શકો. ડુંગળી પણ તમારે રાખવી હોય તો રાખો, નહીં તો અવોઇડ કરી શકો. બધું મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું બ્લેક પેપર પાવડર અને થોડું સોલ્ટ, તો કે ચીઝ સોલ્ટી હોય એટલે અમને થોડું ઓછું ગમે. અને આપણે હવે ફેટા ચીઝ એડ કરીશું. અને જો હવે આપણે ફેટા ચીઝ એડ કરી દઈશું. તો આ એકદમ સોફ્ટ હોય, તમે હાથે ક્રમ્બલી કરી શકો અથવા તો આવી રીતે પીસ પણ કરી શકો. તો તમને જેટલી ભાવે એટલી તમે એડ કરી નાખો અને મિક્સ કરી દો. તો આ છે તૈયાર ગ્રીક સ્ટાઇલ સલાડ. તો ચલો, ટાકોઝ આપણો ટોસ્ટ સલાડ થઈ ગયું છે રેડી. આમાં રેપ થઈ ગયા છે પેક, અવાકાડો પણ થઈ ગયો છે રેડી. તો આજનું ડિનર થઈ ગયું છે રેડી અને પેક પિકનિક માટે. તો જો પાછા આવી ગયા અમે બીચ ઉપર અને અહીંયા પિકનિક કરીશું બહાર ગ્રાસમાં, સેન્ડમાં નહીં. સેન્ડમાં પિકનિક કરવામાં કોકને એલર્જી થઈ ગઈ છે. તો આ 3 જો સ્વિમિંગ કરવાના છે. મસ્ત વેધર છે આજે ખરેખર. હજી 6:30 થઈ ગયા છે ઇવનિંગના, પણ 29 ડિગ્રી છે અને ગરમી લાગે છે. શું હતું સ્નેહ? It's a cicada. My friends were telling me about it. It's over here. So they take the shells off and stick it to trees. ગોગો. તમારી ભાષામાં ગોગો. સ્નેહ કે વોટ ઇઝ ગોગો? એ સ્નેહ આ ગોગો કોને કહેવાય કમેન્ટ કરજો બધા. આવી ગયા એ આજે બીચ ઉપર આવવાના તમારા વારા આવી ગયા. ફ્રાઈડે એટલે જો એવરી ડે આફ્ટર વર્ક યુ કેન કમ ટુ સી. પડી જાય ને મજા. ખાલી વોક કરવા આવો તમે અહીંયા આજુબાજુમાં. આ લોકો જો ગરમી છે એટલે નાવા ગયા છે,
તો ઘણા બધા પૂછતા હતા અમને કે વાય ઓસ્ટ્રેલિયા. તો આ રીઝન છે ઓસ્ટ્રેલિયાનું, ઓસ્ટ્રેલિયા આવવા માટેનું, કે જે આઉટડોર લાઈફ છે અહીંની એ ખરેખર વીકડેઝ હોય ને તો પણ તમે આટલો ટાઈમ એન્જોય કરી શકો એમ. અને યુકેમાં શું થતું કે 3 વાગ્યામાં અંધારું થઈ જાય, ઠંડી હોય, તમે બહુ બહાર જઈ ના શકો, એટલે થોડું હાર્ડ થાય, ઘરમાં જ તમારે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. અને અહીંયા જો છોકરાઓ થોડું કંટાળે તો એમ કહું ચલો આપણે બીચ ઉપર આટો મારીને આવીએ. તો આ ડિફરન્સ છે યુકેની લાઈફમાં અને ઓસ્ટ્રેલિયાની લાઈફમાં. અને સો ફાર અમે ખરેખર એન્જોય કરીએ છીએ. અને અહીંયા સમર આવી ગયો છે ઓલરેડી. હવે વધારે પડતી ગરમી લાગે છે કોઈ દિવસ, પણ આ કોસ્ટલ એરિયા છે એટલે કોક વારે વેધર એકદમ ચેન્જ થઈ જાય, કે વિન્ડી હોય થોડું, એટલે એટલી ગરમી પણ ના લાગે. પણ કોક દિવસ કે આજનો દિવસ હતો જે બહુ ગરમી હતી અને થોડું હ્યુમિડ લાગતું હતું. પણ અમે આ 6:30 થઈ ગયા છે ને અમે આવ્યા છીએ તોય લોકો જો આ લોકો સીમાં સ્વિમ કરી શકે છે, એટલે કેટલી મજા આવે છે ને, જલસાની લાઈફ. તો વેવ્સ કંઈક અલગ આવે છે, સામેથી આવે છે, વળી પાછા આમ સાઈડમાંથી આ બાજુ વળી જાય છે. અને આજે આઈ થિંક ભરતી હોય એવું લાગે છે, આટલું આગળ પાણી આવી ગયું છે. બસ થાકી ગયા તો ઠંડી લાગી એ સરસ. ત્યારે ચાલો, ત્યારે જો સ્વિમિંગ કરીને આવી ગયા, હવે ભૂખ્યા થઈ ગયા હશે ને. ચલો ત્યારે શું લાવ્યા? પિકનિક કરવા. હા, પિકનિક કરવાનું છે અને અહીંયા જો દરિયા કાંઠે. મસ્ત જગ્યા ને. હા, નાયા, હવે પિકનિક કરશું. ભૂખ બહુ લાગે ને પછી. હા, અને જો દિવસ આથમું થયો છે, સનસેટ થવાની તૈયારીમાં છે. અને અમારા ગામ ઈસ્ટ કોરિમલની ભાગોળે બેઠા છીએ. જો સલાડ છે, શું છે? ટાકોસ છે, સલાડ છે, અને ટાકોસ તૈયાર બનાવ્યા છે બધા. હા તો બનાવી. અચ્છા, ઓકે, સરસ. સલાડ ખાવાનું જો પેલા સલાડ ઓકે. આમાં છે દેશી કસાડિયા, દેશી ફિલિંગ સાથેના. ઓકે, વાહ ભાઈ વાહ. હા, તડકો ધીમે ધીમે નીકળે, મજા આવી ને. ચલો ત્યારે બધા પિકનિક કરવા. અમે દરિયો ત્યાં નાયા, અને 9 પછી પિકનિક ડિનર. આજે ફ્રાઈડે ડિનર અહીંયા થવાનો છે. પિકનિક પૂરું હે છે ને, મસ્ત વેધર. હજી સનસેટ થઈ ગયું છે. આ બેને જો રમવાની મજા પડી ગઈ છે. તો બસ હવે જઈશું ઘરે. ફ્રાઈડે નાઇટ. આજે શું મૂવી જોવાનું છે? મૂવી જોવાનું છે? કેમ? અનુપમાને તો ભૂલી જ ગયા છે 3 મહિનાથી. 3 મહિનાથી અનુપમા આવતી જ નથી. તો ચાલો મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. આવજો.